तो हेलो गाइस, वेलकम टू अनदर ब्लॉग। तो स्वागत है अपना नवा ब्लॉग में। तो आज आप गए थे पहा 10 દિવસ પછી 10 ની 12 દિવસ પછી પहा ब्लॉग बनावा आई गया है। पहा वड़े आई गया જોઈ શકો तो એવું હતું કે હું મોડો પડતો તો 10-12 દાડા મોડો પડતો એના હિસાબે આપણે બ્લોગ બનાવી શક્યા નહોતા અને 2 દાડા પહેલાં આપણે અમદાવાદ ગયા હતા। તો અમદાવાદ ગયા હતા એનો બ્લોગ બનાવ્યો હતો આપણે। તો એનો બ્લોગ આજે અપલોડ કર્યો છે। थोड़ा 2 દિવસ પહેલાં અમદાવાદ ગયા હતા અને અમદાવાદ ગયા હતા ખાલી પરીક્ષા લઈને પાછા આવતા હતા। બહુ તો ફરવા નહોતા ગયા અંદર આપણે, તો એના હિસાબે આપણે બહુ વિડીયો નહોતો બનાવ્યો, ખાલી બસમાં ગયા હતા। બસવાળો થોડો વિડીયો હોય અને જોઈને આપણે બેઠા હતા, એકનો થોડોક વિડીયો હતો। તો જોવા અલગ વસ્તુ તો આપણે જોવા નહીં ગયા, તો આપણે ફરવી જવાનું અમદાવાદ, જો યાર ફરવા જવાનું હોય તો ચાલો યાર ફરવા। અને આ વખતે તો આ વિડીયોમાં તો એવું માનવામાં કે સ્ત્રીઓ આપણે શું કહેવાય વડ પૂજન આવે ને એ કરે છે એના કને જે તાકે બાંધવામાં આવે તાકે મતલબ દોરું જે જોઈ શકો તમે એ બાંધે અને પૂજન કરે છે વડનું। ફાઇનલી સ્ત્રી પૂજન કરવા આવે છે અને આ વડ એવો છે કે આ જગ્યાએ કરે, પેલા વડ નહીં કરતા, કારણ કે એ વડમાં કોઈક એવું માનવામાં આવે છે કે ત્યાં ભૂત પ્રેત રહે છે અને એના કારણે ત્યાં એ વડે પ્રે કરતા નહીં અને આ વડે આપણે વડ પૂજન કરે બહાર આવીને કરે અને જે પહેણેલા હોય એ કરે, બાકી વિચાર કરતા નહીં। અને આ વડે એવું માનવામાં આવે કે હોય કે ભૂત પ્રેત રહે છે અને હોય કે શું કહેવાય ન્યાથી જતા આપણે મતલબ મુસલમાનને એક દાટવામાં આવશે, મુસલમાનને પેલી બાજુમાં દાટવામાં છે અને આ બાજુમાં ઉપર દાટવામાં આવશે। એના હિસાબે ભૂત પ્રેતના હિસાબે હોય કે નહીં કરતું કોઈ હેઠ કરી પેલા વડે કરે છે અને આ વડે રાખે બાકી। તો આ વડ જોઈ શકો છો અને વડાએ હૂકી ગયો છે અને ઉનાળો આવ્યો એટલે પાન ખરું તો આવી એના હિસાબે નહીં। અને પેલા વડ તો ફ્લોવર ચેલો મસ્ત રહે છે અને ઉપર એને ઝાડના પાંદડા પણ જોઈ શકો છો જેમ, અને કાગડા બાગડા ઉપર બેઠા છે અને 2 મધ બેઠા છે, જે મોટો ભમરી મધ કહેવાય એ બેઠો છે અને આ બાજુ બીજું કશું છે નહીં। તો આપણે આ બ્લોગમાં આપણે આટલું માહિતી મળી, તો મળીએ નવા બ્લોગમાં, બાય બાય। જોયું છે અને એકન પેલી રાખ પડે છે જે બાળવામાં આવે છે અને રાખ કહેવામાં આવે છે એકન, અને લેબડાની હિસાબે એકન સોયલની હિસાબે એકન રાખે છે અને આ જગ્યા શું કહેવાય ભૂત પ્રેત કહેવાય। અને જે પેલી પાણી ટાંકી દેખાય છે આપણે ત્યાં પણ અમારે એટલે મતલબ દરબારોનું મોહણી કહેવાય રહ્યું, એટલે શમશાન ઘાટ જાતનું। તો એ દરબારોનું છે, એની પેલી બાજુમાં ગામના પેલી બાજુમાં છેડે ઠાકોરનું પેલી બાજુમાં અને જોઈ શકો નોરી હોય ને છે પાછા વિડીયો ગરમ ફોન થઈ ગયો તો વિડીયો બંધ જાય, બાય બાય। મોહણી આવ્યું છે અને મોહણી આપણે દરબારનું મોહણી ગણવામાં આવે છે, એટલે શમશાન ઘાટ ગણવામાં આવે છે અને ગણ મોહણીનું જો ચકલા માટે બનાવી છે। તો આપણે આજના બ્લોગમાં આપણે આટલું માહિતી મળશે અને બીજું માહિતી કાલે, તો મળીએ નવા બ્લોગમાં।